તો સૂર્યપુત્રી તાપી નદીના તટે યોજાયો પિયરિયું સમૂહ લગ્નોત્સવ, જેમાં પીપી સવાણી પરિવાર દ્વારા પિયરિયું લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. અબ્રામા ખાતે પિતા વિહોણી 111 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અબ્રામા સ્થિત સમૂહ લગ્નમાં હાજરી આપી. સીએમએ પિયરિયું સમૂહ લગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ આપ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. નવયુગલોને આશીર્વાદ આપવા મોરારી બાપુની વિશેષ ઉપસ્થિતિ પણ જોવા મળી. તો પોલીસ કમિશનર, પાલિકા કમિશનર તેમજ ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લગ્ન પ્રસંગમાં કથાકાર મોરારી બાપુ સહિત સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોનું પીપી સવાણી પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમૂહ લગ્નમાં સંબોધન કર્યું. નિસ્વાર્થ સેવાનો ભાવ સવાણી પરિવાર પાસેથી શીખવો જોઈએ તેવું જણાવ્યું. પિતાની છત્રછાયા વિનાની દીકરીઓના લગ્ન તેઓ કરાવે છે. સવાણી પરિવારે સેવા સાથે પર્યાવરણની જાળવણી પણ કરી છે. સૌ યુગલોને મારા અંતઃકરણથી હું શુભકામનાઓ પાઠવું છું. પિયરિયું સમૂહ લગ્નોત્સવમાં 3 અલગ અલગ રેકોર્ડ પણ નોંધાયા છે, જેમાં એશિયા હેડ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તો 370 ફૂટના લગ્ન તોરણને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. તો 5274 પિતા વિહોણી દીકરીઓના પાલક પિતાનો રેકોર્ડ મહેશ સવાણીના નામે નોંધાયો છે. સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત 50,000 લોકોને તુલસીના છોડનું વિતરણ પણ કરાયું. પર્યાવરણ અને સ્વચ્છતાનો સંદેશ પાઠવી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. તો લગ્નમાં 2 મુસ્લિમ પરિવારની પિતા વિહોણી દીકરીઓએ પણ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આજે ઉત્સાહ સમાતો નથી અને જેને કહેવાય કે સમાજ સેવા અને સમાજ સેવામાં નિસ્વાર્થપણે કેવી રીતે કામ થાય એ સવાણી ગ્રુપ પાસેથી આપણે શીખવું જોઈએ. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે. આ મંત્રને ચરિતાર્થ કરતો પીપી સવાણી પરિવાર દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવ છે. પીપી સવાણી પરિવાર પિતાની છત્રછાયા વગરની દીકરીઓના લગ્ન સહિતની જવાબદારી સતત 13 વર્ષથી ઉપાડતો આવ્યો છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં કન્યાદાનને મહાદાન કહ્યું છે. શ્રી મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં 15 સમૂહ લગ્નોત્સવ દ્વારા 5274 દીકરીઓને સાસરે વળાવીને મહાદાન કર્યું છે. પ્રભુતામાં પગલાં પાડતા સૌ યુગલોને મારા અંતઃકરણના આશીર્વાદ અને સુખી જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. મારા પીપી સવાણી સ્કૂલ પીપી સવાણીમાં મારા લગ્ન થયા છે ને હું પીપી સવાણી ગામની દીકરી છું ને મને મહેશ પપ્પાને બહુ જઝાકલ્લા કેવું છે ને મને આ નિકા થયા એ બહુ ખુશીની વાત છે અને મને બહુ ખુશ થઈ છું કે મારા નિકા પીપી સવાણીના એમાં થયા છે. બહુ સારું કામ કરી રહ્યા છે મહેશ પપ્પા અને મહેશ પપ્પાને ખૂબ ખૂબ આભાર માનું છું ને મને બહુ જ ખુશી છે કે મહેશ પપ્પા મારા પપ્પા તરીકે મારો સાથ આપ્યો છે ને મને બહુ ખૂબ આનંદ થાય છે. મુખ્યમંત્રીએ પણ મને આશીર્વાદ આપ્યો છે ને એમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બહુ સારું લાગ્યું પીપી સવાણીના ગ્રુપમાં જોડાઈને મહેશભાઈને તો શુક્રિયા બોલવા જાઉં છું. ઓર અમારા લગ્નમાં સીએમ સાહેબ બી આવેલા, એમનો આશીર્વાદ બી આપ્યો. મને બહુ સારું લાગ્યું. એમને બહુ સારું લાગ્યું. મને એમના આ આયોજન બધો જોડાયો એના માટે ખૂબ ખૂબ આભાર માનું. મહેશ પપ્પાએ આ બધું આયોજન કર્યું છે અને જે મહેશ પપ્પા અમારી જે બધી છોકરીઓ માટે જે પણ કંઈ કરી રહ્યા છે એ ખૂબ સરસ છે અને અમને બહુ ગમ્યું. અમારા માટે પણ સરપ્રાઈઝ હતું અને અમને ખૂબ ગમ્યું કે એ ખુદ અમારા માટે ટાઈમ કાઢીને આવ્યા અને અમને આશીર્વાદ આપ્યા. ફેમિલી જેવું જ છે જે પણ છે અહીંયા આગળ. પપ્પા પણ અમારી સાથે ફેમિલી જેવું જ રાખે છે અને બધી બહેનો પણ બહેનો જ રહીને રહી છે અમારી સાથે. એ ખૂબ સરસ છે કામ જે મહેશ પપ્પા અમારી માટે કરી રહ્યા છે છોકરીઓ માટે. ખૂબ સરસ છે કારણ કે એમના લીધે બહુ બધી છોકરીઓને એક પપ્પાનો સહારો મળે છે. હું એ જ કહેવા માંગુ છું કે તમે અગર આ ફેમિલીમાં જોડાશો તો તમારા માટે જ તમને એક નવું ફેમિલી મળશે અને પપ્પા
દ્વારા પણ તમને એક નવો આશરો મળશે. મહેશભાઈ અને એમના પરિવારનો આ એક બહુ જ મોટો સામાજિક સમરસતાનો યજ્ઞ છે અને છેક સુધી દીકરીઓની કાળજી લેવી એ બહુ મોટું કામ છે. એટલે એક સાધુ તરીકે અમને બહુ પ્રસન્નતા થઈ. એ તો આ કાર્ય જ સંદેશ આપી રહ્યો છે કે कास्ट नहीं राष्ट्र ये लक्ष्य में रखें जे थे नहीं, इससे अपने आप संदेश जाएगा, बहुत बड़ा संदेश जाएगा, क्योंकि जगत के सामने परिणामदायी प्रवृत्ति है, इसलिए हमारी बहुत बहुत प्रसन्नता है. ऐसा ही एक विशेष कारनामा किया है पीपी सवानी ग्रुप, जो कि महेश भाई सवानी के द्वारा लीड किया जाता है. यहाँ पर 111 एक साथ कन्याओं की आज शादी कराई जा रही है, जो पीपी सवानी ग्रुप के द्वारा हमेशा किया जाता है. और चूंकि महेश सवानी जी का विशेषता है कि वो जो भी करते हैं बड़ा करते हैं, तो इस शादी के भव्य उत्सव के दौरान, जैसे किसी भी शादी के दौरान एक तोरण लगाया जाता है द्वार पर मंगल भाव को दर्शाने के लिए, तो चूंकि एक बहुत बड़ा आयोजन है, तो यहाँ पर आज महेश भाई सवानी के द्वारा दुनिया का सबसे बड़ा तोरण, जो कि 360 फीट 360 फीट लंबा है, उसको आज लगाया गया है. इसको ये दुनिया का सबसे बड़ा तोरण है, इसको गोल्डन बुक ऑफ वर्ल्ड रिकॉर्ड्स में आज शामिल किया जा रहा है. साथ ही साथ में जैसा हम सभी जानते हैं कि 2007 से महेश भाई ऐसी कन्याओं की, ऐसी बच्चियों की शादी करवाते हैं जिनके पिता नहीं है, उनके वो कस्टोडियल फादर के रूप में उनके सारी वो रस्मों को करते हैं और जीवन भर उसको निभाते हैं. ऐसा ही 2007 से आज 2024 तक टोटल 5274 बच्चियों की शादी एक पिता के रूप में महेश भाई सवानी ने की है. इसको भी आज गोल्डन बुक ऑफ वर्ल्ड रिकॉर्ड्स में शामिल किया जा रहा है. પિતા વિહોણી દીકરીઓના આજે સમૂહ લગ્ન કરાવી એક સમાજ પ્રત્યેની જે જવાબદારી છે તે મહેશ સવાણીએ પૂરી કરી છે. ત્યારે મહેશ સવાણી આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે. મહેશભાઈ, આજનો પ્રસંગ સવાણી પરિવાર માટે કેટલો મહત્વનો પ્રસંગ છે? આજનો પ્રસંગ પીપી સવાણી પરિવારને આજે પિયરિયું લગ્નોત્સવમાં 111 દીકરીઓના લગ્ન, અને આજે મહત્વનો એટલા માટે કે આજે અમારી આ 111 દીકરીઓને સાસરે વળાવવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને લગભગ એટલા બધા રાજ્યશ્રી મહાનુભાવો, સાથે સાથે લગભગ 40 જેટલા સંતો, પરમ આદરણીય સંત શ્રી મોરારી બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, શેરનાથ બાપુ, સતશ્રી, અનેક સંતોશ્રીના આશીર્વાદો મારી દીકરીઓને આજે મળી રહ્યા છે. ત્યારે પીપી સવાણી ગ્રુપ ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે. આજના લગ્નમાં 2 મુસ્લિમ દીકરીઓના નિકાહ છે, અને સાથે સાથે બીજી હિન્દુ ધર્મની, અલગ અલગ ધર્મની દીકરીઓના 55 દીકરીઓના આજના લગ્ન છે. આવતીકાલે બીજી 56 દીકરીઓના લગ્ન થશે. આ સાથે પીપી સવાણી ગ્રુપ 5275 દીકરીઓને કન્યાદાન કરી ચૂકેલું હોય છે. અને આજે પરમ આદરણીય મોરારી બાપુના હસ્તકે ગોલ્ડન બુક ઓફ 3 રેકોર્ડ, એવા 3 રેકોર્ડ બની રહ્યા છે. એક તો 5274 દીકરીઓના એક જ પપ્પા હોય અને એક જ આંગણેથી જેણે વિદાય લીધી હોય, એક ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બને છે. અને આજે મહેમાનો ટોટલ જાનૈયાઓ, માંડવિયાઓ, આમંત્રિત મહેમાનો તમામને તુલસીનો રોપડો આપીને લગભગ 40,000થી લઈને 50,000, એટલે અમારી પાસે લગભગ 45,000 જેટલા અમે તુલસીના રોપા તૈયાર કર્યા છે. એ પણ એક રેકોર્ડ થયો છે. અને ત્રીજું, કોઈ પણ લગ્નોત્સવ હોય તો એમાં તોરણ બાંધાતા હોય છે. આજે 370 ફૂટ લાંબુ એક જ તોરણ બન્યું હોય, એ પણ એક ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. મહેશ સવાણીની જેમ અન્ય સમાજ પણ આ પ્રકારની જો નેમ લઈને ચાલે તો સમાજમાં આવી દીકરીઓના પાલન પિતા બની રહે તેવી એક વિચારધારા સાથે શું કહેશો? આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અસંખ્ય દીકરીઓ નહીં, 50 દીકરીઓ નહીં, 100 દીકરીઓ નહીં, પણ પોતાની સોસાયટીમાં, પોતાના એપાર્ટમેન્ટમાં રહેતી એક બાપ વગરની દીકરીની પણ જો આંગળી એક વ્યક્તિ પકડે અથવા તો આખી સોસાયટી થઈને પણ પકડે ને, તો પણ આ સમાજ ધન્ય થઈ ગયેલો ગણાશે, એવું માનું છું. બિલકુલ, આ હતા મહેશ સવાણી, જેમનું કહેવું છે કે સમાજ દરેક આ વિચારધારા સાથે ચાલે અને સમાજની અંદર દરેક એક વ્યક્તિ પિતા વિહોણી દીકરીની આંગળી પકડી અને સમાજમાં આ જો એક સરાહનીય કાર્ય કરે તો સૌ આવી પિતા વિહોણી દીકરીને છે તે એક આશરો મળી શકે તેમ છે. અને આ જ કારણ છે કે આજે સવાણી પરિવારમાં પણ આ એક અનેરો ઉત્સવ અને પ્રસંગ છે તે યોજાયો છે. કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.